બી ડિવિઝન વિસ્તારમાં દાખલ થયેલી એક ફરિયાદમાં વિગત એ રીતે છે કે આ કામના જે ફરિયાદી છે એ ત્યાં વોરાના હજીરા પાસે આવેલા પુલ પાસેથી પોતાના એક્ટિવા ટુ વ્હીલર ઉપરથી પસાર થતા હતા. એ દરમિયાન આ કામના જે બે આરોપીઓ છે તે પોતાના બાઇક પર આવી અને અમને હાથથી અને રોકેલની કહે જણાવેલ કે ભાઈ તમે કેમ તમારું એક્ટિવા અમારી ગાડી સાથે ભટકાડેલ છે તેમ કહીને તેની પાસેથી રૂપિયાની માગણી કરેલી હોય અને આ બળજબરી દરમિયાન જે ફરિયાદી પાસેથી તેમણે કુલ ₹1500 ઝૂંટવી લીધેલા હોય. તો આ બનાવ બાબતે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 309(4), 352, 54 મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં સિટી બી PSI DG રાજ સાહેબ અને LCBના સ્ટાફના દિલીપ તલોડિયાભાઈ દ્વારા અલગ-અલગ સમયે આ જે આરોપીઓ છે એમની ઓળખ કરવામાં આવેલી હતી અને તેમને અટક કરી અને એમની આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં આરોપીનું નામ છે રાજવીર ઉર્ફે રાજ હેમંતભાઈ મારકણા, વિશાલ ઉર્ફે વીડી રાયમલ બોલડિયા અને મહેન્દ્રસિંહ કનુભા ગોહિલ અને સંગીતાબેન. આ ચારે આરોપીઓ દ્વારા આ આખી ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અલગ કોઈ અગાઉ પણ બીજા કોઈ ભોગ બનનાર મળી આવેલ છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે.